રામ મંદિર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના ગુજરાતમાં પણ પડ્યા પડઘા. ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ તો વીએચપીએ કહ્યું બનીને રહેશે રામ મંદિર. દેવગઢ બારિયા ગેંગરેપની વિધાનસભામાં ગુંજ. ભાજપે કહ્યું કોંગ્રેસ પોતાનો ઇતિહાસ તપાસે તો કોંગ્રેસે કહ્યું ભાજપે વટાવે ગુંડાગીર્દીની હદ. સત્ર સમાપ્તિ સુધી ગેરવર્તન બદલ પરેશ ધાનાણીને કરાયા સસ્પેન્ડ. કોંગ્રેસનો આરોપ ભાજપ નથી સહન કરી શકતું વિરોધ. શંકરસિંહ વાઘેલાનો સરકાર પર આરોપ. કહ્યું કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાનો મૂકી શકે છે પ્રસ્તાવ, પણ કોંગ્રેસ તે ચૂંટણી માટે તૈયાર. ટેસ્ટ રેન્કિંગમાં ઝળક્યો રવિન્દ્ર જાડેજા. 899 પોઈન્ટ સાથે મેળવ્યો બોલર તરીકે નંબર 1નો તાજ. વીટીવીના કેમ્પેઇન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. આજે જુઓ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સુપ્રીમ કોર્ટે રામ મંદિર મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે બંને પક્ષો એકબીજા સાથે વાતચીત કરીને મામલાનો ઉકેલ લાવે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ મધ્યસ્થતા કરવા પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામ મંદિરનો મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે. આ મામલે કોર્ટની ટિપ્પણી મામલે જાણકારી આપતા અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ આ મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. કોર્ટે બંને પક્ષને વાતચીત કરવા માટે આવનારા શુક્રવાર સુધીનો समय आप्यो है. तो एक विशाल मंदिर मस्जिद के नीचे है और इसीलिए एक मंदिर पहले था, ये बात सिद्ध हो गई. तो ये सारी चीजों को ले करके, और ये भी जब सऊदी अरेबिया और अन्य देशों में, मुस्लिम देशों में मस्जिद को एक नमाज पढ़ने की जगह मानते हैं और नमाज कहीं भी पढ़ा जा सकता है. तो मेरा सुझाव है, मैं नहीं कह रहा हूँ कि ये मान्य सुझाव है, परंतु सुझाव है कि सरयू नदी के उस पार एक मस्जिद बने और यह सारा जो राम जन्मभूमि है वो राम मंदिर के लिए सौंपा जाए. तो ये हम चाहते हैं कि न्यायाधीश एक मीडिएटर, ये जो मध्यस्थ करने के लिए कोई एक न्यायाधीश को का नाम सुझाए, और मैं आशा करता हूं कि अगले फ्राइडे में, ये आने वाली शुक्रवार नहीं, अगले शुक्रवार, उसके बाद जो अगले शुक्रवार है उसमें ये फैसला कोर्ट की तरफ से अपेक्षित है. રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે બંને પક્ષ સાથે મળીને આ મામલે કોઈ ઉકેલ લાવે તેવી ભલામણ કરી છે, જેને બંને પક્ષોએ આવકારી છે. ત્યારે આ અંગે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનું શું કહેવું છે તે સાંભળીએ. આ ધર્મનો મામલો છે. આમાં ભારતીય જનતા પાર્ટીને રામમાં એમના રોટલા શેકાતા હોય એવું એમને લાગતું હોય, માટે મુદ્દો જતો ન રહે એનું એ ધ્યાન રાખશે. રામ મંદિર ન બને એની ચિંતા ભાજપ વાળા કરે છે, કારણ કે એ મુદ્દો જાય તો પછી મત ક્યાંથી લેવાના એમને રામના નામે. એટલે આપણે સુપ્રીમ કોર્ટનો આદેશ માથે ચડાવીએ અને આગળ ઉપર જે કંઈ બંને પાર્ટીઓ, સંલગ્ન અધિકૃતો જે કંઈ હોય, બધા ઓથોરાઇઝ લોકો એ ભેગા થઈને આનો નિવેડો લાવે ને બંને પક્ષની ધાર્મિક જનતાની લાગણીને માન આપે એવું આપણે ઈચ્છીએ. સુપ્રીમ કોર્ટે રામ મંદિર મુદ્દે સમાધાનકારી વલણ અપનાવવાનો અનુરોધ કર્યો છે અને સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઇન્સ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. બંને રામ મંદિર નિર્માણ પર ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો અને માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે અમે એ ચુકાદાને આવકારીએ છીએ અને અમને શ્રદ્ધા છે કે દેશના કરોડો ભારતીયોનું આ શ્રદ્ધા કેન્દ્ર, આસ્થા કેન્દ્ર એ આંતરિક સમજૂતી, સમજાવટ અને વાટાઘાટોથી આ દેશના કરોડો લોકોની કલ્પના પ્રમાણેનું ભગવાન રામચંદ્રજીનું મંદિર એ ચોક્કસ નિર્માણ થશે. મારા માટે તો એમ કહેવાય કે ભગવાન રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે ના થાય. સ્વાભાવિક જ રીતે ઝડપથી સમાધાનકારી વલણથી રામ મંદિર બંધાય. ભારતની પ્રજાની આસ્થાનું પ્રતીક છે, સૌ લોકો ઈચ્છે છે, અને રામ એ સમગ્ર ભારતીયોના દિલમાં રહેલા ભગવાન છે. રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાબતે બંને પક્ષોને એકબીજા સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા માટે કહ્યું છે અને આ જ બાબતે બંને પક્ષો આવકારી પણ રહ્યા છે. ત્યારે અમદાવાદના મુસ્લિમ અગ્રણીનું આ મામલે શું કહેવું છે તે સાંભળીએ. મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સુન્ની વકફ કમિટીનું અને તમામ મુસ્લિમોનું એ કહેવું છે કે ભાઈ અમે લોકો સુપ્રીમ કોર્ટની અંદર
જજમેન્ટ માટે ગયા છે, સુઝાવ માટે. સુઝાવને સુપ્રીમ કોર્ટને સુઝાવને અમે વેલકમ કરીએ છીએ, પણ અમે સુઝાવ અમને નથી જોતો, અમને જજમેન્ટ જોઈએ છે. તમે ફેસલો આપો. મુસ્લિમો એની ઉપર એગ્રી છે. જે બી સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપશે, બાબરી મસ્જિદના ફેવરમાં આપશે, મુસ્લિમોના ફેવરમાં આપશે યા હિન્દુઓના ફેવરમાં, જે બી ફેવરમાં આપે, મુસ્લિમો એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર. રામ મંદિર મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે બંને ધર્મના આગેવાનોને સાથે મળી ચર્ચા હાથ ધરવાનું આહવાન કર્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર કે આસ્થાનો વિષય છે, તેથી યોગ્ય ઉપાય કાઢવો જોઈએ. મહત્વપૂર્ણ બાબત છે કે સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ ભક્તોમાં અનેરી ખુશીની લહેર છે. ત્યારે જોવું એ રહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બને છે કે કેમ. રામ મંદિર મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે બંને સમાજને ભેગા મળી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ શ્રદ્ધાનો વિષય છે, ત્યારે હિન્દુ સંગઠનોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. તેઓનું માનવું છે કે સોમનાથના મંદિર પ્રમાણે જ રામ મંદિર બંધાવવું જોઈએ. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, VTV અમદાવાદ. આગળ વાત કરીએ વિધાનસભા ગૃહમાં દેવગઢ બારિયામાં બનેલી સામૂહિક દુષ્કર્મને મામલો ગુંજ્યો હતો. એક તરફ કોંગ્રેસે ભાજપ પર વાર કરતા સમગ્ર ઘટના માટે ભાજપ સરકારને જ જવાબદાર ગણાવી, તો બીજી તરફ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ FSL તપાસ ચાલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું. તો કોંગ્રેસ પર પલટવાર કરવાનું પણ પ્રદીપસિંહ ન ચૂક્યા. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પણ આવી ઘટનામાં અગાઉ સંડોવાઈ ચૂક્યા છે, જેથી કોંગ્રેસે તેના ભૂતકાળ પર નજર કરવી જોઈએ. ઘટનાની જાણ થતાં જ SP કક્ષાએથી 10 જેટલી ટીમો બનાવીને અને આ 10 ટીમોને માધ્યમથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આ ગુનાના ગુનેગારોને સજા થાય એના માટે તાત્કાલિક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી છે. અને આ ઘટનામાં આ બંને દીકરીઓને 3 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ ઘટનાની અંદર સંકળાયેલા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નથી અને આવા જૂઠાણા ચલાવીને બેફિઝુલ વાતોના માધ્યમથી ગેરમાર્ગે દોરવા માટેનો એમનો પ્રયાસ. કોંગ્રેસના ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસના નેતાઓ આવા અનેક કાંડોની અંદર સંકળાયેલા છે. આખા પ્રશ્નને રાજ્ય સરકાર તરીકે અમે સંવેદનશીલ રીતે વ્યવહાર કર્યો છે. દેવગઢ બારિયામાં 2 સગીરા પર થયેલ દુષ્કર્મના મામલે કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે કોંગ્રેસ ધારાસભ્ય ચંદ્રિકા બારૈયા અને વજસિંહ પણદાએ ભાજપ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા અને કહ્યું હતું કે દાહોદમાં દારૂની રેલમછેલ થાય છે અને તે માટે હપ્તાઓ ગાંધીનગર સુધી પહોંચે છે. આજે આ કુમળી વયની છોકરીઓ આ ભાજપની સરકારમાં, હું તો એટલા સુધી જઉં છું કે આ ભાજપની બળાત્કારી સરકારમાં દરેક જિલ્લાઓમાં આવા પ્રોગ્રામો થાય છે. તો આ ગુંડાગર્દી વાળી સરકાર એમના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ ખુલ્યા છે. એમને આ સાવરવાનું કામ આ સરકારે કર્યું. નળિયાકાંડ હોય, સાબરકાંઠાનું પ્રાંતિજ હોય, દક્ષિણ ગુજરાતનું સુરતનું માંડવી હોય, સગીર બાળાઓ પર દુષ્કર્મ અને બળાત્કાર થાય, એનો મુખ્ય હેતુ આ દારૂના બુટલેગરો હપ્તાઓ પહોંચે, પોલીસનો ડર નહીં અને ખુલ્લેઆમ દારૂ વેચે. આ બનાવ જે બન્યો છે મૂળ એ દારૂના ધંધા પરથી બન્યો છે. દેવગઢ બારિયામાં સગીરાઓ પર થયેલ દુષ્કર્મનો મામલો વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો હતો, જે બાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દાને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારતા ભાજપ સરકાર આરોપીઓને સજા આપવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આદિવાસી તાલુકા પંચાયતની ભાજપની બેન કચ્છ માંડવી તાલુકામાં એના ઉપર ભાજપ દ્વારા બળાત્કાર કરે, સુરેન્દ્રનગરમાં એક દલિત બેન એના ઉપર ભાજપ દ્વારા બળાત્કાર કરે, અહીં ભાજપના સરપંચ સાથે સંકળાયેલા અને ત્યાંના મંત્રી સાથે સંકળાયેલા લોકો કાયદાના કોઈ ભય સિવાય ગમે તેમ દારૂ વેચે અને આવી દીકરીઓ ઉપર બળાત્કાર કરે. એના પહેલા પણ 7 વર્ષની એક નાની દીકરી ઉપર બળાત્કાર થયેલો. એમ આ સરકારમાં કોઈને ભય નથી, માટે પુનરાવર્તન થાય. આવું પુનરાવર્તન ન થાય એવી અમે વાત કરી, તાકીદ કરી
સંતોષકારક જવાબ ન લાગવાથી અમે વોકઆઉટ કરીને બહાર નીકળ્યા. મને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે અનેક ઘટનાઓ પાટણથી માંડીને જે ઘટનાઓ બની છે એમાં દોષિતોને સજા થઈ છે. એ પ્રકારના ચાર્જશીટ થયા છે. કોંગ્રેસ વખતે બનેલી ઘટનાઓ એમાં દોષિતો સંપૂર્ણપણે નિર્દોષ જાહેર થયા છે. એટલે સરકારની માનસિકતા ઉપર આ બધી બાબતોનો આધાર રહેતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા કોઈ પણને નિશ્ચિત કરવા માટે, સજા કરવા માટે કટિબદ્ધ છે. ગૃહમંત્રીએ દેવગઢ બારિયામાં સગીર બહેનો પર થયેલા દુષ્કર્મ મામલે કોંગ્રેસને આડે હાથ લીધા હતા. જે નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખે ગૃહમંત્રીના નિવેદનને બફાટ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સગીરાઓ સાથે બનેલા બનાવને માનવતા સાથે સાંકળવો જોઈએ અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બફાટ કરવાની ટેવ પડી છે. કોઈ પણ બનાવને માનવતાની સાથે સાંકળવો જોઈએ. જવાબદારોની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે રીતે બચાવ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લોકશાહીનું ખૂન કરી રહ્યા છે, પરંપરાનું ખૂન કરી રહ્યા છે, બંધારણને અવગણના કરી રહ્યા છે, મને લાગે છે કે એમણે ગૃહનું માન જાળવવું જોઈએ, ગુજરાતની પ્રજાનું માન જાળવવું જોઈએ. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને વિધાનસભામાં ગેરવર્તન અર્થે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્ર સમાપ્તિ સુધી પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં અપશબ્દો બોલવા પર અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયા છે. આ મામલે વિધાનસભા ગૃહમાંથી વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણી અપશબ્દો બોલતા ભૂપેન્દ્રસિંહે રજૂઆત કરી હતી, જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરકારના આશ્રયમાં ઉછળતા ગુંડાઓએ દુષ્કર્મ કર્યું છે. ભાજપ આરોપીઓને પોષે છે, ત્યારે પ્રશ્ન ઉઠાવવો એ અમારો હક છે. બીજી તરફ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે સરકાર વિરુદ્ધ પક્ષના વિરોધને સહન કરી શકતી નથી. ધાનાણી સાચી વાત મૂકવા માંગતા હતા. ફરી કાયમ માટે સરકારને પ્રજા સસ્પેન્ડ કરશે. સરકારને એ જવાબ દેવાથી બચવું પડે એના માટે વિધાનસભાની અંદર બહુમતીના જોરે કદાચ સરકારે મને સસ્પેન્ડ કરાવ્યો હશે. મેં કોઈ અપશબ્દ બોલ્યો નથી, અસંસદીય વાત કરી નથી. આજના દિવસે રેકોર્ડ ઉપર મારી કોઈ વાત નથી. આપ બધા જ એના સાક્ષી છો. મને પણ આશ્ચર્ય થયું કે મને શું કામે સસ્પેન્ડ કર્યો એ વિધાનસભામાંથી બહાર આવ્યા પછી ખબર પડી. એ જ રીતે એક આદિવાસી વિસ્તારમાં બે નાબાલિગ દીકરીઓને એના બાપ સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના આશ્રયમાં ઉછળતા ગુંડાઓ, લુખાઓ એનો બળાત્કાર કરે અને એ બળાત્કારની વાતની વેદના એ વિસ્તારની અમારી મહિલા ધારાસભ્ય બેનબા જયારે રજૂ કરતી હોય એમની આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યારે આ પ્રશ્ન રાજકીય નહોતો, સંવેદનાનો પ્રશ્ન હતો કે આ ગુજરાતની એક દીકરી ઉપર એના બાપની સામે બળાત્કાર થાય અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બળાત્કારીઓને પોષતી હોય તો એની સામે સવાલ ઉઠાવવો, લોકોને રક્ષણ આપવું, અમારી દીકરીઓની આબરૂને બચાવવી એ અમારો રાજધર્મ છે. પરેશ ધાનાણીનો કોઈ વાંક નહોતો. પ્રશ્ન કલાકમાં સભ્યો માલિક હોય છે. જે ઠીક લાગે એ પ્રશ્ન પૂછવાનો એમને અધિકાર છે. અધ્યક્ષશ્રી અલાઉ કરે ન કરે તો પણ તો વગર મતલબે ખાલી એક આક્રમક સભ્યની એમની જે સાચી વાત હતી એ નથી સાંભળવી માટે થઈને એને હું કન્ડેમ કરું છું. બીજી વખત સસ્પેન્ડ કર્યા છે અને ભવિષ્યમાં ગુજરાતની પ્રજા એમને કાયમ માટે સસ્પેન્ડ કરશે ભાજપને એવું હું માનું છું. પ્રજાને અપીલ કરું છું કે આવી માનસિકતાવાળી પાર્ટી કે આ સરકાર જે વિરોધ સહન નથી કરી શકતી એનો સમય આવે પૂરો જવાબ આપજો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મુખ્યમંત્રી બાબતે શંકરસિંહ વાઘેલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ બિહાર અને પંજાબની પેટર્નથી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડશે અને તે માટે કોંગ્રેસના નેતાઓ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ શંકરસિંહ બાપુએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે સાહેબની સૂચનાથી ગુજરાતમાં ચૂંટણી વહેલી પણ આવી શકે છે અને તે માટે આગામી કેબિનેટમાં વિધાનસભા ભંગનો નિર્ણય પણ સરકાર કરી શકે છે અને તે માટે પણ કોંગ્રેસ તૈયાર છે. કોને બહુમત આપવો તે પ્રજાના હાથમાં છે, પરંતુ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવી ગુજરાતમાં સત્તા સ્થાપિત કરશે.
1.97 કરોડની છેતરપિંડીના મામલે પાસ કન્વીનર દિનેશ બામણિયાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દિનેશ બામણિયાના બનેવીએ અને દેના બેંકના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી. બામણિયાએ 18 જેટલા ખોટા ચેક ઉભા કરી સગા અને બનેવી સાથે છેતરપિંડી કરી હતી. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા 7,500 કર્મચારીઓ સમાન કામ સમાન વેતનની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે. તો સુરતમાં કુલ 340 થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાઈ ગયા છે. સુરતના કર્મચારીઓ પોતાની પડતર માંગ સંતોષાય તે માટે રેલી પણ યોજવાના છે. રાજ્ય સરકારે દ્વારા આ તમામ કર્મચારીઓને હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી નોકરી કરતા આ હંગામી કર્મચારીઓને ₹4,000 થી લઈને 5,000 સુધીનો અતિ સામાન્ય પગાર ચૂકવાય છે, જેથી કર્મચારીઓની માંગ છે કે તેમના વેતનમાં વધારો કરવામાં આવે. કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરાતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. અમે 11 માસ કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓ અને હંગામી જેટલા પણ કર્મચારીઓ છે, ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ, અમારી 2 માંગણીઓ છે: સમાન કામ સમાન વેતન અને સમાન જોબ સિક્યુરિટી. આ 2 માંગણીઓને લઈ અને 14 તારીખથી હડતાલ ઉપર છીએ. અમે છેલ્લા 6 વર્ષથી સરકારશ્રીની યોજના સાથે કાર્યરત છે. મારા જેવા હજારો કર્મચારીઓ મારી સાથે કાર્યરત છે. અમે સરકારશ્રીની પંચસમની જે 5 યોજનાઓ છે તેને ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચાડીએ છીએ અને સરકારશ્રીની જે વિકાસ યાત્રા છે તેને અમે કાર્યરત રાખીએ છીએ. તેની સામે અમારો ફક્ત 4,000 પગાર છે. આજે 6 વર્ષથી અમે 11 માસના કરાર આધારિત કર્મચારી છે. અમારી માંગણીઓ સંતોષાતી નથી. રાજકોટ મનપા દ્વારા આજથી બાકીદારોની પ્રોપર્ટી સીલ કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ પરના વિત ભવન, ચીમી ટાવર સહિતની મિલકતોના વેરા તેમના માલિકો દ્વારા ભરવામાં નથી આવ્યા, જેથી મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાના અધિકારીઓ બાકીદારોને ત્યાં પહોંચ્યા હતા અને જે વ્યક્તિ મિલકત વેરો ન ભરે તેની મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 350 જેટલા બાકીદારોને ત્યાં મનપા દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી, જ્યારે 50 જેટલી મિલકતો સીલ પણ કરવામાં આવી હતી. જે મિલકતોની આગામી સમયમાં મનપા દ્વારા હરાજી કરી વેરો વસૂલવામાં આવશે. જો કે મહાનગરપાલિકાના આ મેગા ઓપરેશનને કારણે અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. સાણંદના સોફ્ટ રોડ પરથી 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્યની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અજાણ્યા બાઇક સવારોએ રોડ પરથી બાળકીનું અપહરણ કર્યું અને ત્યારબાદ કોઈ અવાવરું જગ્યા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું. હાલ બાળકીને સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સોફ્ટ રોડના તમામ સીસીટીવી ચેક કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલના વેપારી શિવાભાઈ ધામલિયા એકાએક ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. અમરેલી પાસે આવેલી તેમની ફેક્ટરી પાસેથી જ તેઓ ગુમ થઈ ગયા હતા. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે કારખાના નજીકથી તેમનું એક્ટિવા અને હેલ્મેટ મળી આવ્યું છે, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની ગતિવિધિ તેજ કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના માંગરોળમાં ગત તારીખ 16ના રોજ બાંગ્લાદેશની સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે એલસીબી ટીમે વધુ 3 લોકોની ધરપકડ કરી છે અને 6 શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે કુલ 17 જેટલા આરોપીઓને માંગરોળ અને અમદાવાદની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે, ત્યારે તમામ આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે એક બાદ એક આરોપીઓની ધરપકડ થતા સેક્સ રેકેટમાં હજુ કેટલાક ચોંકાવનારા નામો ખુલે તેવી સંભાવના વર્તાઈ રહી છે. મહેસાણાના ગુજારિયામાં 40 વર્ષીય આધેડે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતા પ્રત્યક્ષદર્શીઓએ નરાધામ આધેડને પોલીસને હવાલે કર્યો. બાળકી જ્યારે શાળાએથી પરત ફરી રહી હતી તે સમયે આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. હાલ લાંગણજ પોલીસે દુષ્કર્મી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધી બાળકીનું મેડિકલ રિપોર્ટ મેળવવાની ગતિવિધિ તેજ કરી છે. જામનગરના રંજીત રોડ શાખા પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. બેંક ઓફ બરોડાના એક ખાતેદાર ₹10,000ની જરૂર પડતા તેઓ એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા અને ₹10,000 ઉપાડ્યા. જો કે તે સમયે ₹500ના દરની 3 નોટો આગળથી હતી અને પાછળથી કોરી નીકળતા ખાતેદાર મૂંઝવણમાં મુકાઈ ગયા.
જે બાદ ખાતેદાર અલ્તાફ ચાકીએ બેંક મેનેજરને સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ બેંક મેનેજરે આરબીઆઈનો સંપર્ક સાધવાનું ખાતેદારને કર્યું હતું. જોકે અલ્તાફને નાણાંની જરૂર વધુ હોવાને કારણે બેંક મેનેજરે એટીએમમાંથી નીકળેલા રૂપિયાની ક્રોસ ઇન્ક્વાયરી કરી अल्ताफ ने 1500 रुपया बदली आप्या था. दो कस्टमर्स आए थे, वो सवेरे आए थे, एक शाम को आए थे. तो उन्होंने जो उनको 500 की जो नोट निकली थी, एक साइड में उसमें मिसप्रिंट था. नोट जेन्युइन थी, नोट हमने चेक की, नोट जेन्युइन थी, इसलिए मशीन में से भी वो पार हो जाती है चेक करने के दौरान. और नोट जेन्युइन थी तो हमने चेक किया और उसी सीरीज की थी जो ब्रांच से दी गई थी, तो इसलिए हम लोगों ने उस नोट को बदल के दे दिया और करेंसी चेक से बात भी की हमने, उन्होंने उनके थ्रू आरबीआई तक बात की. અરવલ્લીમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં થયેલા કૌભાંડને લઈને મોડાસાની શાખામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અર્બુદાની મોડાસા બ્રાન્ચના ગ્રાહકોના કરોડો રૂપિયા ફસાયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં કુલ 753 ગ્રાહકોના નાણાં અટવાયા હોવાનું જાણવા મળ્યું છે, જેથી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે રેકોર્ડ અને સીપીઓ સીઝ કર્યા હતા. હવે વાત કરીએ વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું અમરેલી વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે કોંગ્રેસના પરેશ ધાનાણી. જ્યારે એમએલએ પદે તેમણે કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે ત્યાંની જનતા તેમના વિશે આવો જોઈએ. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા ડોક્ટર જીવરાજ મહેતાની ભૂમિ એટલે અમરેલી, એટલે જ રાજ્યના રાજકારણને સીધો સ્પર્શતો જિલ્લો. ત્યારે શહેરની વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2002 થી આ બેઠક ખૂબ જ રસપ્રદ રહી છે. અહીં વર્તમાન ધારાસભ્યોનો પરિચય જોઈએ તો નામ પરેશ ધીરુભાઈ ધાનાણી, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર અમરેલી, વ્યવસાય ખેડૂત, સમાજ સેવા, રાજકારણ, ઉંમર 41 વર્ષ, અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએટ, પરેશ ધાનાણી વર્ષ 2002 પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમનો મુકાબલો ભાજપના ટોચના નેતા પુરુષોત્તમ રૂપાલા સાથે થયો હતો અને પરેશ ધાનાણીએ 51,109 મત મળ્યા, જ્યારે પુરુષોત્તમ રૂપાલાને 34,795 મત મળ્યા. આમ ભાજપને પરાસ્ત કરવામાં તેઓ સફળ રહ્યા અને એમએલએ બન્યા. વર્ષ 2007ની ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા દિલીપ સંઘાણીએ તેમને પછડાટ આપી હતી, ત્યારે દિલીપ સંઘાણીને 48,767 મત મળ્યા. પરેશ ધાનાણીને 44,578 મત મળ્યા અને તેમની હાર થઈ. જોકે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી સામ સામે ટકરાયા, ત્યારે પરેશ ધાનાણીએ 86,583 મત મળ્યા હતા તો દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા હતા. આમ ભાજપના દિગ્ગજ નેતાને પરાજિત કરીને પરેશ ધાનાણીએ ફરી એકવાર અમરેલી બેઠક પર પંજો માર્યો. જોકે પરેશ ધાનાણી ત્યારે વર્ષ 2012માં 1,02,21,656 સંપત્તિ જાહેર કરી હતી. અમરેલી શહેર 1.50 લાખ જેટલી વસ્તી ધરાવે છે. જોકે અમરેલી તાલુકા સાથે 70 જેટલા ગામડાઓ સંકળાયેલા છે. શહેરમાં લુહાણા, બ્રાહ્મણ, કોળી, મુસ્લિમ તેમજ દલિત સમાજના લોકોની વસ્તી વધારે છે. ત્યારે એમએલએ પદે કાર્યરત રહેલા પરેશ ધાનાણીએ વર્ષ 2012ની ચૂંટણી સમયે જનતાને શહેરમાં મુખ્ય રસ્તાઓ બનાવવા, ગટર લાઇનની વ્યવસ્થા અને શહેરમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જેવા વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે એમએલએ પરેશ ધાનાણીનું તે સાંભળીએ. ગઈ ચૂંટણીની અંદર પણ અમે લોકોની વચ્ચે ગયા હતા કે વાયદાઓ હંમેશા તૂટી જાય છે, વાયદાઓ નહીં, માત્ર વાતો નહીં, વાસ્તવિકતાને સ્વીકારીને વિકાસ કરવો છે. અને મને પોતાની જાતને જ્યારે હું આ વાત સાથે મૂલવું છું તો આત્મસંતોષ છે કે વિરોધ પક્ષે રહેવા છતાં કમનસીબે આ ભારતીય જનતા પાર્ટીની કિનાખોર સરકારની સામે લડીને પણ
અમે લોકોને જે પ્રાથમિક સમસ્યાઓ હતી એમાંથી નિવારણ તરફ એક ડગલું આગળ વધ્યા છે. હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો આ તરફ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી એવા ભાજપ અગ્રણીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. વર્તમાન જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમણે એક પણ વિકાસના કામો કર્યા નથી. ગામડાઓની અંદર એ જોવા પણ મળતા નથી. સાથે સાથે અમરેલી વિધાનસભા ક્ષેત્રની અંદર અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કુકાઓની અંદર વર્તમાન જે વિકાસના કામો થઈ રહ્યા છે એ રાજ્ય સરકારની ગ્રાન્ટ અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એમના માધ્યમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સક્રિયતાના હિસાબે થઈ રહ્યા છે. અમરેલી શહેરમાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે કોઈ મોટી કંપનીઓ. શહેર અને જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે. એક રીતે જોઈએ તો અમરેલી શહેરમાં આજે પણ જોઈએ એવા વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. તો વર્ષ 2013-14 થી 2016-17માં તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. તમામ રકમ તેમણે વિકાસના કાર્યોમાં વાપરીને પ્રજાના આપેલા વચનો અને પાયાની સુવિધા પૂરી પાડ્યાનો દાવો કર્યો છે. જનતાનું શું કહેવું છે તે ધારાસભ્ય ધાનાણીના કાર્યો વિશે તે પણ સાંભળીએ. 100% પરેશભાઈ ધાનાણી એક લોકસેવક છે અને ખાસ કરીને જે પ્રશ્ન મોટો અમરેલીમાં પાણીનો પ્રશ્ન હતો કે અમરેલીમાં કોઈ દીકરી દેવા માટે પણ તૈયાર નહોતું, એ પાણીનો પ્રશ્ન પરેશભાઈ ધાનાણીએ સોલ્વ કરી દીધો છે. અત્યારે અમરેલીનો જે પ્રાણદાયક પ્રશ્ન ગણાતો જે પાણીનો પ્રશ્ન હતો, આ સુધી જે હલ નહોતો થયો, એટલા નેતા મોટા મોટા દિગ્ગજો હતા, તે પરેશભાઈ વિરોધ પક્ષમાં રહીને પણ અત્યારે એ પ્રાણ પ્રશ્ન સોલ્વ કરેલ છે. પાણીના જે પ્રશ્ન છે એનું બહુ શોર્ટ સમયમાં નિરાકરણ લાવ્યું છે. પછી જે ગટર યોજના છે અંડરગ્રાઉન્ડ, એનું પણ કામ 3 ઝોનમાં પરેશભાઈએ પૂરું કરી દીધું છે. જનતાનો મિજાજને જાણતા લોકો ધારાસભ્ય ધાનાણીના કાર્યોથી સંતુષ્ટ હોવાનું માલુમ થયું છે અને યુવા વર્ગમાં પણ તેમણે સારી એવી લોકચાહના મેળવી છે અને 10માંથી 6 માર્ક્સ આપીને તેમના કાર્યોને આવકારે છે. આ ઉપરાંત અમરેલીમાં આવેલા પૂર હોનારતમાં ખેડૂતો માટે 15 દિવસ ઉપવાસ પર ઉતરીને સરકાર પાસેથી 300 કરોડનું પેકેજ મેળવ્યું હતું. આમ જબરી લોકચાહના ધરાવતા અને 2 વખત ભાજપના દિગ્ગજ નેતાઓને પરાસ્ત કરનારા એમએલએ પરેશ ધાનાણી આગામી ચૂંટણીમાં કેવો કમાલ કરી બતાવે છે તે જોવું રહ્યું. અમરેલીથી કેતન બગડા અને અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.